નવનીત બાલદિયાએ તેના પર થયેલા હુમલા પછી તેના સમાજના ધારાસભ્યોએ તેને ન્યાય અપાવવા જહેમત કરતા સરકારે વાત હાથ પર લીધી. તેના પગલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી તેના પર હુમલો કરનાર જાણીતા લોકગાયક માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ કરાઈ. ધારાસભ્ય તો એમ જ માને છે કે આખો કેસ અહીં પૂરો થઈ ગયો, પરંતુ નવનીત બાલદિયાએ માયાભાઈ આહિર સામેની આ લડતને આગળ ધપાવવાનું અને તેમના જેવા બીજા ભોગ બનેલાઓને ન્યાય અપાવવાનો નિર્ધાર કર્યો છે. આમ હવે એક નવી લડતનો પ્રારંભ થયો. આ લડત છે શોષિતો વિરુદ્ધ શોષણ કરનારાઓની. તેના પગલે માયાભાઈ આહિરના પુત્રો સામે જૂના કેસો ફરીથી ઉખડવા લાગ્યા. જાણે કોઈ રાખમાં અંગારો ચાંપ્યો હોય ને પછી તેમાં ભડકો થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. માયાભાઈના પુત્રે ચાપેલો અંગારો હવે અગનજાળાનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. તેને કારણે આ લડાઈ સમાજ વિરોધી સમાજની નથી, પરંતુ શોષણનો ભોગ બનનારાઓની ને શોષણ કરનારાઓ વચ્ચેની લડાઈની છે. આ એક એવી લડાઈ બની જેને ફક્ત નવનીત બાલદિયા નહીં પણ શોષણનો ભોગ બનનારા દરેક સમાજના તળિયાના લોકો સાથ આપશે. નવનીત બાલદિયાની આ લડતમાં આહિર સમાજના પણ તળિયાના લોકો જે શોષણનો ભોગ બન્યા તે જોડાય તો આશ્ચર્ય ન થવું જોઈએ. કોળી સમાજના સંમેલનમાં એવા ઘણા લોકો આવ્યા જેમની માયાભાઈના પુત્ર ફક્ત જયરાજ આહિર નહીં, બીજા પુત્ર ભરત આહિરની સામે પણ ફરિયાદો છે. પોલીસ તેમની ફરિયાદ સુદ્ધા નહોતી નથી. તેમની સામે અવાજ ઉઠાવનારાઓના અપહરણ કરી જવામાં આવે છે, તેમને મારવામાં આવે છે, દિવસોના દિવસો સુધી ગોંધી રાખવામાં આવે છે, પરંતુ તંત્ર મૌન છે. પોલીસ માયાભાઈ આહિરના આ પુત્રો સામે ફરિયાદ લેતી નથી, કારણ કે તે ગરીબ છે, વંચિત છે, શોષિત છે, વિખરાયેલા છે, તેમનો કોઈ અવાજ નથી. તેનો ફાયદો શોષણ કરનારા ઉઠાવે છે, કારણ કે શોષણ કરનારા શક્તિશાળી છે. તેમને રાજકીય ઓથ છે, શોષિત હાથ જોડીને ઊભો છે, તેને કોઈ રાજકીય ઓથ નથી, તેનો અવાજ તો સુધી ક્યાંય સંભળાતો નથી. તે જીવે કે મરી જાય, તેના મકાનો પર ગમે ત્યારે બુલડોઝર આ લોકો ફેરવી નાખે પણ કોઈ સાંભળવાનું નથી. નવનીત બાલદિયા હવે આ લોકોનો અવાજ બન્યો. હવે તે પીડિતો અને શોષિતો અને શોષણખોરોનો ભોગ બનનારાઓનો અવાજ બનવા જઈ રહ્યા છે. અને તેથી જ આ લડત જે એક સમયે માયાભાઈ અને હીરા સોલંકીની લાગતી હતી તે માયાભાઈ અને નવનીત બાલદિયાની લડી રહી છે. આમ ગુજરાતમાં અનામત આંદોલન પછી શોષણની સામે એક નવા જંગનું મેદાન બન્યું છે અને આ નવા જંગનો સુકાની કે ખેલાડી બન્યો છે તે છે નવનીત બાલદિયા. હવે જોવાનું એ છે કે શું નવનીત બાલદિયા પીડિતોનો અવાજ બનવામાં સફળ થશે. કોળી સમાજના સંમેલનમાં માયાભાઈ આહિરના પુત્રોને કારણે પારાવાર તકલીફનો ભોગ બનેલા બીજા કેટલાય પીડિતોએ તેમના અવાજને વાચા આપી. પીડિતોને લાગ્યું કે તેમની સામેની ફરિયાદ પહેલી વખત કોઈકે સાંભળી છે. તંત્રએ તો તેમની ફરિયાદને નોંધવાની તો ઠીક, સાંભળવા સુદ્ધાની તસ્દી લીધી નથી. આ સંજોગોમાં હવે માયાભાઈ આહિરના બીજા પુત્ર ભરત આહિરના પરાક્રમો પણ બહાર આવવા લાગ્યા છે. ભાવનગરમાં કોળી સમાજની રવિવારે યોજાયેલ ન્યાય સભામાં રાજુલાના જીતુભાઈ ધાપડાએ જણાવ્યું કે માયાભાઈ અને અમરીશભાઈ બંનેએ મારી કરોડો રૂપિયાની જમીન બિનપાત્ર દસ્તાવેજ કરાવી તેમના પુત્ર ભરત આહિના નામે કરી છે. આ કેસની તપાસ થાય તો તેમની સામે ભૂમાફિયા ધારા હેઠળનો કેસ લાગે. તેઓએ આ અંગેના પુરાવાનો 2007માં નાશ કર્યો. જમીનનો કબજો 2007થી મારા પાસે છે. બીજા કોઈ દસ્તાવેજ નથી કે આ જમીનમાં કોઈ બીજા ખાતેદાર પણ નથી. 2017માં ધારાસભ્ય બનેલ અમરીશ ડેર પણ માયાભાઈના આ જમીન પડાવી લેવાના કામમાં તેમની સાથે છે. નવનીત બાલદિયા પર હુમલો કર્યો ત્યારે મને તેમની સાથે મારી પીડા પણ યાદ આવી. આ રીતે બાબર જ્ઞાતિના ચંદુ સરવૈયાએ આ સભામાં જણાવ્યું કે 2023થી માયાભાઈ આહિર અને તેમના પુત્ર ભરત આહિર જેવા મોટા માથાએ હું એકલા હાથે લડી રહ્યો છું. તેમની પવનચક્કી લઈ જવા માટે મારું પોતાનું મકાન પાડી નાખ્યું. પવનચક્કી ઓપેરા એનર્જીનો એક જાણે દલાલ હોય એ રીતે વર્તે છે. તેમાં તેમનો હિસ્સો હોય તો મને આશ્ચર્ય નહીં થાય. મેં માયાભાઈના બંને પુત્ર જયરાજ અને ભરત આહિરની સામે પોલીસ ફરિયાદ કરી છે, પરંતુ બધું કાગળ પર છે. વાસ્તવિક ધોરણે કોઈ કાર્યવાહી થઈ નથી. આ લોકો મારું અપહરણ કરીને લઈ ગયા, મને માર્યો, પરંતુ હું મારી વાત પરથી ડગ્યો નથી. માયાભાઈ આહિરના પુત્રોએ પોલીસનું પેટ બરોબરનું ભર્યું છે. તેથી મારી કોળી સહિત બધા સમાજની પાસે ન્યાયની માંગ છે. હું અહીં સુધી ન પહોંચું એ માટે પણ મોટા પાયા પર પ્રયત્ન કરવામાં આવ્યા, પરંતુ તેઓ મને કોળી સમાજના સંમેલનમાં આવતા અટકાવી શક્યા નથી. નવનીત બાલદિયાએ જણાવ્યું કે હું આવા દરેક શોષિતો અને પીડિતો વતી સરકારને અરજ કરું છું કે તેમને ન્યાય આપવામાં આવે. આ પીડિતોનું કોઈ સાંભળે, તેમની ફરિયાદ નોંધે, ગુનેગારની સામે નિયમ મુજબ પગલાં લેવામાં આવે. સમાજના આગેવાનોએ જણાવ્યું કે કોળી સમાજની જ્યાં જ્યાં વસ્તી હશે ત્યાં ત્યાં સમાજ આ પીડિતો અને શોષિતો માટે પ્રદર્શન કરશે. કોળી સમાજની આગામી બેઠકમાં આ પ્રકારના વધુને વધુ પીડિતો અને શોષિતો હાજર રહે તેમ માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ઋષિ ભારતી બાપુએ પણ જણાવ્યું કે કોળી સમાજ જાગ્યો છે ત્યારે આ જાગૃતિ કાયમ જળવાઈ રહેવી જોઈએ. કોળી સમાજના કોઈ પણ યુવાની સામે અન્યાય થાય તો સમાજ આ રીતે રસ્તા પર ઉતરવો જોઈએ. દરેક પ્રકારના અન્યાયનો સંગઠિત થઈને સામનો કરવો. કોળી સમાજે જાગૃતિની આ ચેતનાને વેડફવી ન જોઈએ.